અન્ય અનેક વસ્તુ ખાતા હશો, ફૂડ પેકેટ્સ કે પછી બહારનો નાસ્તો કરતા હશો, પરંતુ હવે બહારનું ખાતા પહેલા 100 વખત વિચાર કરજો, કારણ કે બહાર મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની કોઈ જ ગેરંટી નથી। જુઓ અખાદ્ય બનેલા ખાદ્ય પદાર્થો પર અમારો ખાસ અહેવાલ। તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો આપણા ભારત દેશના છે। શું તમે બહારથી મંગાવેલો આવો ખોરાક ખાવ છો? ભોળા ગ્રાહકો સાથે ગુણવત્તાની ગેરંટીના નામે કેવો અત્યાચાર કરાય છે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે। પહેલા દ્રશ્યો ફૂગવાળી જગદીશ ફરસાણની ભાખરવડીના છે। બીજા દ્રશ્યો બેંગલુરુમાં એમેઝોનમાંથી મંગાવેલા બોક્સમાંથી નીકળેલા જીવતા સાપના છે। તો ત્રીજા દ્રશ્યો છે ઈડરમાં કાજુ કતરીમાંથી નીકળેલી બ્લેડના। તો મુંબઈમાં આઈસ્ક્રીમમાંથી કપાયેલી આંગળી નીકળ્યા બાદ હવે જામનગરમાં બાલાજીની વેફર્સમાંથી નીકળેલા દેડકાના દ્રશ્યો જુઓ। અમારો જે પ્લાન છે એમાં આ રીતની ઘટના બનવાનો અમને કોઈ ચાન્સ દેખાતો નથી, છતાં પણ અમે આ અંગે તપાસ કરીએ છીએ। પણ જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોયું એમાં કોઈ પણ પ્રકારની આ ભૂલ થઈ શકે એવી કોઈ અમને માહિતી જણાતી નથી। આપણે સૌ બાલાજી વેફર્સને પસંદ કરીએ છીએ। સમગ્ર દેશમાં બાલાજી વેફરનું સૌથી વધુ વેચાણ થાય છે, પરંતુ હવે તમે કદાચ ક્યારેય બાલાજીની વેફર નહીં ખાઓ, કારણ કે આ કંપનીમાં ફૂડ ચેકિંગ નામની કોઈ જ વસ્તુ નથી લાગતી। પૈસા કમાવા માટે આ કંપનીના સંચાલકો કંઈ પણ કરી શકે છે। જામનગરમાં જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ એક દુકાન પરથી બાલાજી વેફર ખરીદી, પરંતુ વેફર ખરીદ્યા બાદ તેને ખોલી તો તેમના હોશ ઉડી ગયા, કારણ કે વેફરના પેકેટમાં મરેલો દેડકો નીકળ્યો। જાસ્મીન પટેલ વેફરનું ખુલ્લું પેકેટ લઈને દુકાનદાર પાસે પહોંચ્યા। ત્યારબાદ તેમણે બાલાજી વેફરના કસ્ટમર કેરમાં ફોન કર્યો। જો કે યોગ્ય જવાબ ન મળતા તેમણે મહાનગરપાલિકામાં જાણકારી આપી, જેના કારણે મહાનગરપાલિકાની ફૂડ શાખા દોડતી થઈ ગઈ। મારી છોકરી વેફર લેવા ગઈ પાનની દુકાને, પટેલ પ્રોવિઝન સ્ટોર, ત્યાંથી લીધી। ત્યાંથી વેફર તોડી, અડધી ખાધી મારી છોકરી, અડધી મારી ભત્રીજીએ તોડી, એને ખાધી તો ડેટકો નીકળ્યો એમાંથી, અને મારી છોકરીએ એમ કીધું કે કાકા આમાં ડેટકો છે, કીધું ન હોય એમ કરીને મેં પાછી લઈ લીધી કોથરી। અમે 10 સાડા 10 અમે ડાયરેક્ટ કસ્ટમરને ફોન કર્યો અને એને અમને સરખો જવાબ ન આપ્યો, એટલે એમને એમ કીધું કે ભાઈ આવું તો અમારે રોજ આ બનતું જ હોય, તો તમારાથી તમે જે થતું હોય લીગલી તમે તમારી રીતે કરવા માંડો। બાકી મેં કીધું અમારે આ છોકરી નાની છે, 5 વર્ષની અને એક 9 મહિનાની છે, તો એને કાંઈ પણ થઈ જાય તો એની જવાબદારી કોણ લે? ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે, અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી દેડકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું। અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ, અને પેકેટ જોતા એ દેડકા જેવું લાગે છે, અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું। બાલાજી વેફર્સની માફક વડોદરાની એક જાણીતી બ્રાન્ડ જગદીશ ફરસાણની પણ વસ્તુ ખરીદતા અને આરોગતા પહેલા વિચાર કરજો। જગદીશની પ્રખ્યાત ભાખરવડીમાંથી ફૂગ મળી આવી છે। જગદીશની દુકાનમાંથી ખરીદેલું પેકેટ જ્યારે ગ્રાહકે ઘરે લઈને ખોલ્યું તો તેમાં ફૂગ મળી। ગ્રાહકો બસ સ્ટેશન પાસે આવેલા જગદીશના સ્ટોરમાંથી ભાખરવડી ખરીદતા હતા। ખાદ્ય ખોરાકમાં સામે આવેલી આ ઘટનાઓથી ફૂડ વિભાગના ચેકિંગ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો આ દ્રશ્યો જુઓ। તમે ચોકલેટ સિરપના શોખીન તો હશો જ, ખાસ નાના બાળકોને આ સિરપ ખૂબ જ પસંદ આવતું હોય છે, પરંતુ હવે સિરપને આરોગતા પહેલા સાવચેતી રાખજો। હર્શીસની આ ચોકલેટ સિરપની બોટલમાંથી મરેલો ઉંદર મળી આવ્યો છે। હવે વિચારો કે આપણે શું ખાઈ રહ્યા છીએ। તો સાબરકાંઠાના ઈડરમાં જય ભવાની સ્વીટ માર્ટ નામની મીઠાઈની દુકાન ખૂબ જ ફેમસ છે, પરંતુ હવે તમે આ દુકાનમાં જતા પહેલા વિચાર કરજો। એક ગ્રાહકને ખૂબ જ કડવો અનુભવ આ દુકાનમાંથી થયો। ગ્રાહકે ખરીદેલી કાજુ કતરીમાંથી બ્લેડ મળી આવી છે। જી હા,
વડાલીના યુવાને ખરીદેલી કાજુ કતરીમાંથી બ્લેડ નીકળતા ફૂડના અધિકારીઓના ચેકિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. તો થોડા સમય પહેલા મુંબઈમાં આઈસ્ક્રીમના કપમાંથી કપાયેલી આંગળી મળી આવી. આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં ચકચારી મચી. પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. તો એવું સામે આવ્યું કે પુણેમાં આવેલા કંપનીના પ્લાન્ટમાં એક કર્મચારીની આંગળી કપાયેલી હોવાનું સામે આવ્યું. પોલીસે આ કર્મચારીના DNA સેમ્પલ લઈને તે આંગળી સાથે મેચ કરવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત હોય કે ભારત સરકાર, સરકારમાં ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા માટે એક વિભાગ હોય છે. કેન્દ્રમાં ચિરાગ પાસવાન પાસે ફૂડ પ્રોસેસિંગનું મંત્રાલય છે, જ્યારે ગુજરાતમાં કુંવરજી બાવળિયા પાસે આ મંત્રાલય છે. ખબર નહીં સરકારનો આ વિભાગ કોઈ કામગીરી કરે છે કે પછી માત્ર નામનો જ વિભાગ છે. દેશના દરેક નાગરિકને શુદ્ધ ખોરાક મળે તે જોવાની જવાબદારી આ વિભાગની હોય છે. પરંતુ આ વિભાગના અધિકારીઓ માત્ર હપ્તા રાજ જ ચલાવે છે. તગડા હપ્તા મળતા હોવાથી તેઓ કોઈ ચેકિંગ કે કાર્યવાહી કરતા નથી. તેના જ કારણે એક પછી એક ખાદ્ય ખોરાકની આવી હચમચાવી નાખનારી ઘટનાઓ સામે આવી રહી છે. સરકારે હવે કંઈ કરવું જ પડશે, નહીં તો દેશવાસીઓ ક્યારેય માફ નહીં કરે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. રાજકોટ અગ્નિકાંડની